હું ગીતા શાહ તમારી સમક્ષ આજે ટકા કેવી રીતે કાઢવા તે શીખવીશ અને આપણે આજે ટકા કેવી રીતે કાઢવા જોઈએ તે શીખીએ। હવે ટકા છે ને એ આપણે દરેક રિઝલ્ટમાં કાઢવાના હોય છે। તો હવે આપણે જોઈએ ટકા કેવી રીતે કઢાય। તો ટકા કાઢવા માટે સૌ પ્રથમ કુલ માર્ક્સ કેટલા હોય છે સમજી લો કે કુલ માર્ક્સ 700 હોય તો 700 માંથી આપણને કેટલા માર્ક્સ આવ્યા સમજી લો આપણને આવ્યા 546 માર્ક્સ બરાબર। 700 માંથી 546 માર્ક્સ આવ્યા તો હવે ટકા કાઢવા માટે હંમેશા 100 લેવા પડે એટલે આપણે 100 લીધા। હવે 700 એ 546 તો 100 એ કેટલા હવે આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો 546 ગુણ્યા 100 છેદમાં 700। હવે આ 0 0 0 0 ઉડી ગયા। હવે કરવાનું 546 ને 7 વડે ભાગાકાર કરવાનો તો આપણે અહીંયા 546 ને 7 વડે ભાગાકાર કરીએ તો 7 1 7 7 ચોક 28 7 5 35 7 6 42 7 7 49 7 8 56 એટલે 7 7 49 7 8 56 એનાથી મોટા થઈ જશે એટલે 7 7 49। 4 માંથી 9 ન જાય એટલે લીધો 10 કો 14 માંથી 9 જાય તો 5 રહે અહીંયા એક ઓછો કર્યો 4 માંથી 4 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6। હવે 7 નો પાડો બોલવાનો 56 થી વધવા ન જોઈએ। હવે સમજી લો કે 7 7 49 7 8 56 હવે અહીંયા આવ્યા 78। હવે આમાં શું કરવાનું છે ટકા બની નીકળ્યા 78 આવી રીતે ટકા કાઢી શકાય। હવે જો તો આપણે અહીંયા સ્કૂલ માર્ક્સ 700 હતા હવે સમજી લો કે 700 ન હોય અને 1000 હોય તો આપણે 1000 લેવાના અહીંયા કુલ માર્ક્સ જેટલા હોય એટલા લેવાના અને એમાંથી આપણને કેટલા આવ્યા એ જોવાનું। હવે સમજી લો કે આપણને આવ્યા 1000 માંથી 790 1000 માંથી 790 આવ્યા તો 100 એ કેટલા તો આવી રીતે કરવાનું 790 ગુણ્યા 100 છેદમાં 1000। આ 0 0 ઉડી ગયો 0 0 ઉડી ગયો 0 0 ઉડી ગયો એટલે આવ્યા 79%। આવી રીતે ટકા કઢાય। કુલ માર્ક્સ કેટલા એમાંથી આપણને કેટલા આવ્યા હવે ટકા કાઢવા માટે હંમેશા 100 લેવા પડે એટલે 100 વડે કરવાનો અને ચોકડી ગુણાકાર કરવાનો। આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો સામસામેનો ગુણાકાર અને બાજુની સાઈડનો ભાગાકાર કરવાનો। જો જીરા હોય તો ઉડાડી દેવાના અને આવી રીતે કરીને કરી શકાય છે। આવી રીતે ટકા નીકળી શકે છે। જો તમને આ ટકાવાળો મારો વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।